મોટી અસર ખેતી પર જોવા મળી રહી છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં છે। કેપ્સિકમ મરચામાં રોગચાળો આવ્યો છે। મરચામાં થ્રિપ્સ નામનો રોગ આવતા ઉત્પાદન ઘટ્યું છે। રોગચાળાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। એક તરફ બજારમાં કેપ્સિકમ મરચાના ભાવ આસમાને છે અને બીજી તરફ બદલાતા વાતાવરણની અસર પડી રહી છે, જેના કારણે રોગ આવી ગયો છે, જેથી હવે ખેડૂતોના ખેતરો ખાલીખમ થઈ રહ્યા છે। ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ 2 લાખ હેક્ટરથી પણ વધુ જમીનમાં વાવેતર કર્યું છે અને જેમાં મોટા પાયે ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે। કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે। શામળાજી તાલુકાનો ગડાદર કંપા વિસ્તારમાં રાજ્યમાં બીજા નંબરે કેપ્સિકમ મરચાનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતોને આશા હતી કે સારું ઉત્પાદન મળશે, સારી કમાણી થશે, પરંતુ કુદરત જાણે કે રૂઠી હોય તેમ સતત બદલાતા વાતાવરણ, વહેલી ગરમીની શરૂઆતના કારણે પાકને માઠી અસર પહોંચી છે। ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદનમાં 60%થી વધુનો ઘટાડો પણ નોંધાયો છે। મેં કેપ્સિકમ વાવેતર કરેલું છે 4 વીઘામાં। હું લગભગ છેલ્લા 2015થી વાવેતર કરું છું મરચાનું। આ સાલ દર સાલ કરતાં ઉત્પાદન ઘણું ઓછું છે, લગભગ 60% ઓછું। રેટ ગઈ સાલ કરતાં સારા છે, પણ ઉત્પાદન એટલા માટે ઘટી ગયું છે કે થ્રિપ્સ બહુ આવી ગઈ છે મરચામાં, એટલે લેવાલી બહુ ઘટી ગઈ છે। એટલે થ્રિપ્સ આવવાના કારણ એટલા માટે છે કે મરચામાં આ સાલ ટેમ્પરેચર જલ્દી આવી ગયું, એટલે થ્રિપ્સનો એટેક બહુ છે, જેથી કરી અને મરચાનું ઉત્પાદન બહુ ઘટી ગયું છે। અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે બાગાયત ખેતીનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું છે, તેની સામે તમને દ્રશ્યો બતાવીશ કે કેપ્સિકમ મરચાનું જે વાવેતર છે, જોઈ શકાય છે કે ઉત્પાદન ઓછું મળવાના કારણે ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે। ગત વર્ષે જ્યાં 1 કિલોના માત્ર 5 રૂપિયા મળતા હતા, તેની સામે 25 રૂપિયા આ વખતે મળી રહ્યા છે, પરંતુ એની સામે 1 વીઘા દીઠ 60% નુકસાન જોવા મળી રહ્યું છે। એટલે કે હાલ 1 કિલોના 25 રૂપિયા તો મળી રહ્યા છે, પરંતુ તેની સામે ઉત્પાદન નથી થયું। તેના કારણે સ્થિતિ એ થઈ છે કે ગત વર્ષે જે નફો નુકસાન હતું એ જ પ્રકારનું હાલ જોવા મળી રહ્યું છે। 5 ગણા ભાવ વધવા છતાં ઉત્પાદન નહીં થવાના કારણે ખેડૂતો પરેશાન છે। તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રોગચાળો જોવા મળી રહ્યો છે થ્રિપ્સનો, જ્યારે આ પ્રકારના મરચાની હાલત થઈ જતી હોય છે, આ રીતે વિકાસ થતો નથી, કાળા પડી જાય છે। એટલે આ સંજોગોમાં ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે કે કરે તો કરે શું, કારણ કે લાખો રૂપિયાનો જે પ્રકારે ખર્ચો કરી નાખવામાં આવે છે, દિવસ રાત મહેનત કરવામાં આવે છે, પરંતુ રોગચાળાએ આ વખતે ખેડૂતોને ફરીથી નુકસાનીમાં ધકેલી દેતા ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકની ખેડૂતોને રાતા પાણીએ આ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ખરાબ હવામાનના કારણે જીરાના પાકમાં સુકારો આવી ગયો છે અને જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। દિવસે તડકો, રાત્રે ઠંડી, વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે, જેના કારણે કમોસમી વરસાદના કારણે પણ નુકસાન થયું છે। મબલક ઉત્પાદનની આશાએ બેસેલ ખેડૂત અત્યારે રડી રહ્યો છે, કારણ કે જે પાક થવો જોઈએ તે થઈ જ નથી રહ્યો। એની પહેલાં જે માવઠું આવ્યું હતું, વરસાદના કારણે નુકસાન થયું હતું, અને આ વાતાવરણના કારણે જીરામાં અમુક સુકારો આવ્યો, જીરું બેસતું જ જાય છે, અને આ વાતાવરણ બગડ્યું એના કારણે આખો જીરાનો મોલ બધો સુકાઈ ગયો છે। અમારે વીઘામાં ઓછામાં ઓછું 8 થી 10 મણનું ઉત્પાદન આવે છે જીરાનું, પણ આ વર્ષે આ જીરાના બગાડના કારણે, વાતાવરણ નબળાના કારણે 1 થી 2 મણનું ઉત્પાદન આવે એવું અંદાજ છે અમારે। તો આટલું તો વીઘે અમારે ખર્ચો ચડી ગયો। 8 થી 10 વખત અમે આમાં ફૂગનાશક છે, જંતુના આ બધી દવાઓ છાંટી હોય છે, અને બાકી આમાં મજૂરીને આમાં અમારું કાંઈ આ વખતે ઉપડે એવું લાગતું નથી। પરંતુ આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન આવતા વ્યાપક પ્રમાણમાં જીરાનું નુકસાન પામેલ છે। અત્રે અમારે 1 વીઘામાં ઓછામાં ઓછો 8 થી 10 હજારનો જીરાનો ખર્ચો થાય છે, તથા મજૂરી ખર્ચ અલગ। એ રીતે અત્યારે પણ જીરાનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે, 10 થી 15% થાય એમ છે। જીરાના પાકમાં અત્યારે સુકારા નામનો રોગ આવેલ છે। આ વર્ષે ખેતી ખર્ચમાં થયેલા વધારા સામે ઉત્પાદનમાં ધરખમ ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે સામાન્ય રીતે વીઘા દીઠ 10 મણ થતું જીરાનું ઉત્પાદન આ વખતે ઘટીને માત્ર 2 થી 3 મણ રહે તેવી શક્યતા છે। વીઘે 8 થી 10 હજારનો ખર્ચ કર્યા બાદ પણ પાક નિષ્ફળ જતા ખેડૂતોએ કરેલો ખર્ચ હવે માથે પડે તેમ છે। આવા સમયે સરકાર પણ યોગ્ય સર્વે કરી ખેડૂતોને પૂરતું વળતર આપે તેવી માંગ થઈ રહી છે।
નિષ્ફળ ગયું છે એમ માનો એમ 8-10% એટલે કાંઈ ન કહેવાય ને એમ બરોબર. એટલે એના કારણે હવે ખેડૂત તો ક્યાં જાય ભાઈ બરોબર. ખેડૂતને તો હવે આના ઉપર જ છે, પણ હવે પાક નિષ્ફળ જતા ખેડૂત તો બેસી રહી એમ. પણ સરકારનું જો આમાં કાંઈ પણ થોડી ઘણી મદદ થાય તો કરે તો અમને વળતર કાંઈક આમાં મળે એમ. નિષ્ફળ પાક પૂરેપૂરું ગયું છે અને એ બધું નિષ્ફળ એટલે 8-10% વળતર જડે સંભાવના છે. બાકી તો હવે સરકારશ્રીની વિનંતી કાંઈ સહાય કરે તો ખેડૂત કાંઈક આમાંથી બિયારણ દવાના ખર્ચા ઊભા થાય. અધ્યક્ષ નીતિન નબીન ગુજરાત પ્રવાસે આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી સપ્તાહમાં આવશે એટલે કે 20 થી 22 ફેબ્રુઆરીમાં ગુજરાતનો પ્રવાસ તેઓ કરવાના છે, જેમાં તેઓ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ સાથે બેઠક પણ કરશે. અમદાવાદમાં જનસભાનું પણ આયોજન થઈ રહ્યું છે. બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન જારી કરાયો છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પહેલા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ કરાઈ છે. તો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેર કર્યો છે હેલ્પલાઇન નંબર, જે આ મુજબ છે 9909922648. આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. વિષય અને સાયકોલોજીકલ સવાલોનો જવાબ તમને આના ઉપરથી મળી રહેશે. વિદ્યાર્થીઓને ઘણી સરળતા પણ રહેશે અને હેલ્પ પણ મળી રહેશે. તો આ જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તેનાથી આપને મૂંઝવતા સવાલો પણ તમે પૂછી શકો છો. ડીઓ કચેરીએ વિદ્યાર્થીઓની સમસ્યાના ઉકેલ માટે કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટની ટીમ પણ વિદ્યાર્થીઓને કોલ કરી માર્ગદર્શન આપશે. કચેરી કક્ષાએ એક હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવેલો છે, જેમાં અમે વોટ્સએપના માધ્યમથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, સબ્જેક્ટિવ પ્રશ્ન હોય કે સાયકોલોજીકલ પ્રશ્ન હોય, તો તેમાં કોઈ પણ વિદ્યાર્થી કે વાલી એમાં પ્રશ્ન કરી શકે છે અને માત્ર એના પ્રશ્નના વોટ્સએપમાં આવેલા જે કોઈ પ્રશ્ન હોય છે તેમાં એક્સપર્ટ દ્વારા જે છે એ ટેલિફોનિક એને કોલ કરીને એનું માર્ગદર્શન આપવામાં આવે છે. સાયકોલોજિસ્ટની ટીમ પણ અમે આમાં અમારા ગ્રુપમાં જોડાયેલી છે. સાથે સાથે સબ્જેક્ટ એક્સપર્ટ પણ જોડાયેલા છે. ભવનાથ તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. મેળામાં રાજકોટનું શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 66 વર્ષથી અવિરતપણે અન્ય ક્ષેત્ર ચલાવીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને આ અન્ય ક્ષેત્રમાં 350 સ્વયંસેવકોના સહયોગથી આધુનિક મશીન દ્વારા કલાકની 5000 રોટલીઓ બનાવી લાખો શ્રદ્ધાળુઓને પીરસાય છે. 300 થી 400 માણસની અમારી ટીમ છે. એમાં 100-125 લેડીઝ હોય છે અને બધા સ્વ ખર્ચે આવે છે અને સ્વ ખર્ચે જાય છે. અમારે 1961 થી અન્નક્ષેત્ર કાર્યરત છે. એમાં દિન પ્રતિદિન અમે પ્રગતિ કરતા જાય છે. જે જાત્રાળુઓને અમે કેમ વધારે આઈટમ ખવડાવીએ કે અમારે પ્રયાસ હોય છે. પણ આ વખતે જેવું આ રીતનું બધું છે આયોજન, એવું ક્યારેય હોતું નથી. આ વખતે બહુ બધાએ લાભ લીધા જેવો છે. એમ ખાસ કરીને ભોજનનો મેળો કહેવાય છે, કેવી વ્યવસ્થા અહીંયા? ના, બહુ મસ્ત વ્યવસ્થા છે. અને ભોજન તો બધે તમે જ્યાં પ્રસાદ લ્યો ને ત્યાં કુદરતી, હવે શિવજીનો પ્રભાવ કયો તો એ જે સમજો એમ કે કુદરતી આ ઘર જેવું છે. આપણને અહીંયા ભોજન પ્રસાદ મળે છે. એમ અહીંયા ઘર જેવું છે, જમાડે છે, બહુ પ્રેમથી જમાડે અને જમાડવામાં કાંઈ ના ઘટે. મેળામાં બધાય આવજો, લાભ લીધા જેવો છે અને કાંઈ ઘટે નહીં. રોજે જુદા જુદા કલાકારોના ડાયરા હોય છે, પછી અલગ અલગ બીજા કલાકારો આવતા રહેતા હોય, કેટલા અહીંયા માણસો આવે, તો ખાસ આપ બધા એકવાર લાભ લેજો. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો. જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે અને આપ જોઈ શકો છો અવિરત પ્રવાહ છે તે લોકોનો વધી રહ્યો છે. ત્યારે જૂનાગઢની અંદર આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે શિવરાત્રી અને પરિક્રમા દરમિયાન. ત્યારે આ 3 દિવસની અંદર લાખો લોકોએ આ જે અન્નક્ષેત્ર છે તેમાં ભોજન લીધું છે. આના સિવાય અન્ય પણ અન્નક્ષેત્રો છે. જે 150 થી વધુ અન્નક્ષેત્રો છે તે ભવનાથ તળેટીમાં મેળા દરમિયાન ધમધમે છે. ત્યારે આપ જોઈ શકો છો ભાવિકો પણ હાલ
જે ભોજનની છે તે મજા માણી રહ્યા છે. બીજી તરફ આગળના જે આ દ્રશ્યો બતાડવા માંગીશ કે જે તૈયારીઓ છે, આ ભોજન બની રહ્યું છે, સ્વાદિષ્ટ ભોજન, તે પણ આપ દ્રશ્યો બતાવીશ કે જે સ્વાદિષ્ટ ભોજન અહીં બની રહ્યું છે. રોટલીઓ છે, બીજી તરફ ઢોકળા છે, અને હાલ આ જે ભોજન છે તે શ્રદ્ધાળુઓને પીરસવામાં આવે છે. 1-2 દિવસ નહીં પરંતુ 5-5 દિવસ સુધી આ જ રીતના અન્નક્ષેત્રો છે તે આ મેળા દરમિયાન ધમધમી રહ્યા છે. અને હાલ મહાશિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે. લોકો ભજન, ભોજન અને ભક્તિની મજા માણી રહ્યા છે.